આજે મને એના અભિષેકથી એના સ્વર્ગીય તેલથી અભિષેક કરે. જેટલા પણ લોકો ઈચ્છા રાખે છે એ દરેકને માટે આજે સ્વર્ગ ખુલી ચૂક્યો છે. સ્વર્ગ ખુલી ચૂક્યો છે. સ્વર્ગ ખુલી ચૂક્યો છે. પવિત્ર આત્માની આગ ઉતરી રહી છે મારી બહેન, મારા ભાઈ. પવિત્ર આત્માની આગ તમારા પર ઉતરી રહી છે. હું પવિત્ર આત્માની આગના જગ્યા પર ઉતરતા જોઈ રહ્યો છું. પવિત્ર આત્માનો સામર્થ્ય ઉતરતા જગ્યા પર હું જોઈ રહ્યો છું. અભિષેકનું તેલ તમારા પર ઉડેલાઈ રહ્યું છે. અભિષેકનું તેલ તમારા પર ઉડેલાઈ રહ્યું છે મારી બહેન. અભિષેકનું તેલ તમારા પર ઉડેલાઈ રહ્યું છે મારા ભાઈ. અભિષેકનું તેલ તમારા પર ઉડેલાઈ રહ્યું છે. આ પૃથ્વીનું તેલ નહીં, સ્વર્ગનું તેલ ઉડેલાઈ રહ્યું છે. અભિષેકનું તેલ ઉડેલાઈ રહ્યું છે. પિતા, દરેક જણની સાથે વાર્તાલાપ કરો. દરેક જણની સાથે બોલો. પિતા, આજે અમે તમારા અવાજને સાંભળવા માંગીએ છીએ. આજે અમે તમારા સામર્થ્યને અમારા જીવનમાં મહેસૂસ કરવા માંગીએ છીએ. આજે અમે તમારા અભિષેકને અમારા જીવનમાં ચલાયમાન કરવા માંગીએ છીએ. इसलिए मस्ताने वाले आत्मा को यीशु नाज़रेत नाम में इस जगह के छोड़ने के लिए आज्ञा देता हूं. छोड़ और निकल जाए यीशु मसीह के सामर्थ्य नाम में. हर एक के मन को कंट्रोल कर, हर एक के कानों को कंट्रोल कर, हर एक के विचारों को कंट्रोल कर. पिता, हर एक के जीवनों को मैं आपके हाथ में समर्पित करता हूं. पिता, तेरी अद्भुत उपस्थिति के लिए धन्यवाद. अद्भुत उपस्थिति के लिए धन्यवाद. मान, महिमा, गौरव, आदर तुझे देते हुए बिनती यीशु मसीह सामर्थ्य नाम में मांगते हैं. सब बोले आमेन, आमेन, आमेन. हालेलुया, हालेलुया. મારી બહેન અને મારા ભાઈ, ગત રવિવારે આપણે બાઇબલમાંથી અદ્ભુત વચનો જોઈ ગયા. બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે કે મેં તમને મારા દીકરા અને દીકરી થવાનો અધિકાર આપ્યો છે. અને દીકરા અને દીકરી થવાનો અધિકાર આપ્યો છે. એટલું જ નહીં, પરંતુ આપણને એણે એના વારસ પણ બનાવ્યા છે. એટલું જ નહીં, પરંતુ આપણા મુખમાં એણે અધિકાર આપ્યો છે. આપણા હરેક જુબાનના શબ્દમાં એણે અધિકાર આપ્યો છે. બોલો આમેન, હાલેલુયા. આપણે જે બોલીએ છે એ થાય છે. આપણે જે વિચારીએ છે એ પણ થાય છે. અને આપણે જે ભવિષ્યની અંદર બંધ આંખોથી જોઈએ છે એ આપણે ખુલ્લી આંખોથી જોઈ શકીએ છીએ. બોલો આમેન, હાલેલુયા, હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, આજે જો તમે તમારી બંધ આંખોથી જે જુઓ છો એ આવનાર દિવસોમાં ખુલ્લી આંખોથી તમે જોવા જઈ રહ્યા છો યેસુ મસીહના સામર્થ્ય નામમાં. હાલેલુયા, હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, બાઇબલનું વચન સ્પષ્ટ શબ્દમાં એ પ્રમાણે કહે છે. રોમનો પત્ર એનો 16મો અધ્યાય અને એની 20મી કલમમાં એ પ્રમાણે લખે છે કે શાંતિનો દેવ જલ્દી જ શેતાનને તમારા પગ નીચે કુચલવા જઈ રહ્યો છે યેસુ મસીહના સામર્થ્ય નામમાં. હાલેલુયા. કેમ કે જે શત્રુ શેતાન પરિવારોમાં, જીવનોમાં જે દુઃખ, દર્દ, પીડા, બીમારી, ઝઘડા, ક્લેશ જે લાવે છે એ જો શેતાન આપણા પગ નીચે એક દિવસે કુચલાઈ જશે તો યેસુ મસીહના સામર્થ્ય નામમાં દરેકના આંસુ ઝુલસાઈ જશે યેસુના નામમાં. હાલેલુયા, હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, તમારી બાજુમાં બેઠેલા વ્યક્તિનો હાથ પકડો અને એને કહો કે યેસુના નામમાં, યેસુના નામમાં શેતાન તમારા પગ નીચે કુચલાઈ જાય છે. યેસુના નામમાં શત્રુ શેતાન તમારા પગ નીચે છુદાઈ રહ્યો છે. યેસુના નામમાં શત્રુ શેતાન તમારા પગ નીચે છે. જોરથી બોલીએ આમેન,
જોરદાર તાળી પાડીએ અને પિતા પુત્ર પવિત્ર આત્માને વધાવીએ કે જે દેવે આપણને અધિકાર આપ્યો છે અને શત્રુ શેતાનના હરેક ઘરોને તોડવાનો અધિકાર એને આપ્યો છે કે દેવને જોરદાર તાળીઓ થકી આપણે વધાવીએ. મારી બહેન અને મારા ભાઈ, બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે, ગલાતીનો પત્ર તેનો 5મો અધ્યાય અને 22મી કલમમાં એ પ્રમાણે લખે છે કે પવિત્ર આત્માના ફળો પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ, આ દરેક પવિત્ર આત્માના ફળો છે. એ પવિત્ર આત્માના ફળોના વિરોધમાં કોઈ પણ બાબત ચાલશે નહીં. હાલેલુયા, હાલેલુયા. અને એ પવિત્ર આત્માના ફળોમાં પહેલું છે પ્રેમ. બોલો મારી સાથે, પ્રેમ. પ્રેમ. મારી બહેન અને મારા ભાઈ, ગત અઠવાડિયાની અંદર જ્યારે હું એક સેવકનું વચન સાંભળતો હતો ત્યારે એ સેવકની સાથે દેવે આત્મામાં વાત કરી અને એ પ્રમાણે વાત કરી કે જે પ્રમાણે મેં મારા લોકો પર પ્રેમ પ્રગટ કર્યો છે એ જ પ્રમાણે તમે પણ કલીસિયાની અંદર મંડળીમાં જેટલા પણ લોકો છે એ લોકો પર પ્રેમ પ્રગટ કરો. હાલેલુયા, હાલેલુયા. જે પ્રમાણે મેં મારા લોકો પર પ્રેમ પ્રગટ કર્યો છે એ જ પ્રમાણે તમે પણ કલીસિયાના લોકો પર પ્રેમ પ્રગટ કરો. મારો પ્રેમ તમારામાંથી દેખાય આવે, મારો પ્રેમ લોકો સુધી તમારા દ્વારા પહોંચે. દરેક જણની સાથે તમે શાંતિથી રહો, દરેક જણની સાથે તમે પ્રેમથી બોલો, દરેક જણની સાથે તમે પ્રેમથી વર્તન કરો, દરેક જણની સાથે તમે પ્રેમથી બોલો અને પ્રેમથી હરો ફરો અને પ્રેમથી બોલો. હાલેલુયા. અને જો તમારામાંથી મારો પ્રેમ નીકળશે તો દુનિયા જાણશે કે ઈસુ પ્રેમ છે અને દુનિયા પ્રમાણે જાણશે કે ઈસુ તમારી અંદર કાર્ય કરે છે. હાલેલુયા. બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, 2024ની સાલની અંદર આપણે જે વચનો શીખીએ છીએ અને એ વચનો તો એ છે કે આપણા સ્વભાવમાં, આપણી વાણીમાં, આપણા વર્તનમાં, આપણા ચાલચલનમાં ઈસુ દેખાય. હાલેલુયા, હાલેલુયા. આપણે ગમે તેટલા જૂના ખ્રિસ્તી જીવન જીવતા કેમ ના હોય, પરંતુ આપણો સ્વભાવ, આપણી વાણી, આપણા વર્તનમાં ઈસુ નથી દેખાતા તો હજુ પણ આપણે મસીહતમાં નથી, હજુ પણ આપણે ઈસુમાં નથી, હજુ પણ આપણે ક્રિશ્ચન જીવન જીવતા નથી. જો જે દિવસે આપણી બોલીમાં, આપણા ચાલચલન, આપણો સ્વભાવ, આપણા વર્તનમાં ઈસુ દેખાય, લોકો આપણી અંદર ઈસુને જુએ, ત્યારે જ આપણે મસીહતમાં છે એ પ્રમાણે કહેવાશે. બોલો આમેન. હાલેલુયા, હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, હું તમારી આગળ આજે એક બાબતને રજૂ કરવા માંગુ છું થોડા સમયને માટે, અને એ બાબત છે પવિત્ર આત્માનું બીજું ફળ, આનંદ. પવિત્ર આત્માનું બીજું ફળ છે આનંદ. બોલો મારી સાથે, આનંદ. બોલો મારી સાથે, આનંદ. બોલો આનંદ. હાલેલુયા. આજે દુનિયા આનંદને, ખુશીને મેળવવાને માટે આ જગ્યા પરથી પેલી જગ્યાએ અને આ સ્થળથી પેલી સ્થળ પર એ લોકો ફરે છે, પરંતુ દુનિયાને એ આનંદ મળતો નથી, દુનિયાને એ આનંદ, ખુશી મળતી નથી. કોઈક લોકો થિયેટરમાં જાય છે અને 3 કલાક ત્યાં ગાળે છે અને ફિલ્મ જુએ છે અને મ્યુઝિક શો જુએ છે અને કોમેડી શો જુએ છે અને આનંદ મેળવવાની કોશિશ કરે છે, પરંતુ 2 કલાક 3 કલાક પછી બહાર નીકળે છે અને પાછા હતા ત્યાં જ રહે છે. પરંતુ બાઇબલ વચન પ્રમાણે કહે છે કે હું તમને જે આનંદ આપીશ, હું તમને જે ખુશી આપીશ, એ ખુશી, આનંદ કોઈ પણ વ્યક્તિ લઈ લેશે નહીં. બોલો આમેન. હાલેલુયા. કેમ કે બાઇબલ વચન પ્રમાણે કહે છે ફિલિપીના પત્ર તેનો 4થો અધ્યાય 6-7મી કલમની અંદર કે હું તમારા હૃદયો અને તમારા મનોની સંભાળ રાખીશ. હાલેલુયા. કેમ કે આનંદ જે છે એ હૃદયમાંથી અને મનમાંથી ઉત્પન્ન થવો જોઈએ. હાલેલુયા. જ્યાં સુધી આનંદ આપણા મુખ પરથી, આપણા ફેસ પરથી જો દેખાય એ થોડા ટાઈમ માટે હોય,
જે પ્રમાણે આપણે જ્યારે ફોટો પડાવવા માટે ઉભા રહીએ અને થોડા ટાઈમ માટે કોઈ આપણને પ્રમાણે કહે કે સ્માઈલ આપો, એ સ્માઈલ આપીએ અને ફોટો પાડી લઈએ છીએ અને પાછા હતા તેવા જ આપણે થઈ જઈએ છીએ. પરંતુ બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે કે આપણા જીવનમાં આપણી અંદર દેવનો આનંદ સમાયેલો છે. બોલો આમેન. હાલેલુયા. મારી સાથે બાઇબલ ખોલો અને વાંચો. ગીતશાસ્ત્રો તેનો 16મો અધ્યાય અને 3જી કલમ. ઝડપથી વાંચીએ. ગીતશાસ્ત્રો તેનો 16મો અધ્યાય અને 3જી કલમ. पृथ्वी पर जो पवित्र लोग हैं, पृथ्वी पर जो पवित्र लोग हैं, वे ही आदर के योग्य हैं, वे ही आदर के योग्य हैं, और उन्हीं से मैं प्रसन्न रहता हूँ. उन्हीं से मैं प्रसन्न रहता हूँ. गुजराती में वांचिए. જે સંતો પૃથ્વી પર છે તેઓ તો ઉત્તમ છે અને મારો સર્વ આનંદ એ પૃથ્વી પર રહેતા સંતોની અંદર છે. બોલો આમેન. હાલેલુયા. તમારા બાજુમાં બેઠેલા વ્યક્તિને હાથ પકડો અને એને કહો કે દેવનો આનંદ તમારામાં છે. દેવનો આનંદ તમારામાં છે. દેવની ખુશી તમારામાં છે. દાંત બતાવતા બતાવતા, હા ચંપકભાઈ ના દાંત બહુ ચળકે છે. દાંત બતાવતા બતાવતા, હે ને? બોલો પાછા. દેવનો આનંદ તમારામાં છે. હાલેલુયા. હાલેલુયા. આ નવીનભાઈના શબ્દ નથી, આ બાઇબલનું વચન પ્રમાણે કહે છે કે દેવનો આનંદ પૃથ્વી પર રહેતા એના સંતોમાં છે. બોલો આમેન. હાલેલુયા. હાલેલુયા. અને એટલા માટે બાઇબલનું વચન પ્રમાણે કહે છે નીતિ વચનની અંદર કે આનંદ, હૃદયનો આનંદ એ ઉત્તમ ઔષધિ છે. હૃદયનો આનંદ એ ઉત્તમ ઔષધિ છે, દવા છે. જો આપણે ખુશ રહીએ, જો આપણે આનંદમાં રહીએ તો આપણા શરીરમાંથી કઈ પ્રકારની બીમારીઓ પણ નીકળી જાય છે. હાલેલુયા. હૃદયનો આનંદ એ ઉત્તમ દવા છે, ઉત્તમ ઔષધિ છે. મારી બહેન અને મારા ભાઈ, એટલા માટે બાઇબલનું વચન પ્રમાણે કહે છે કે મારો આનંદ એ પૃથ્વી પર રહેતા એમના સંતોમાં છે, એમના ભક્તોમાં છે, એમના લોકોમાં છે. મારી બહેન અને મારા ભાઈ, જે પ્રમાણે આપણે, હું ને તમે, આપણા બાળકોની અંદર આપણે આનંદને ખોજીએ છીએ. આપણા બાળકો એ આપણી ખુશી છે. જે પ્રમાણે જયેશભાઈ અને અંજુબેન ને ત્યાં એક દીકરીનો જન્મ થયો. અંજુબેન અને જયેશભાઈ ઘણા દુખી અને ઘણા પીડાતા હતા, ઘણા ચિંતા અને નિરાશામાં હતા. શું થશે, શું થશે? અંજુબેન ઘણી દુખી હતી. પરંતુ એક દિવસે છોકરી આવી અને બધું દુઃખ ભૂલી ગઈ. બધું જ દુઃખ ભૂલી ગઈ. જયેશભાઈ બધું જ દુઃખ ભૂલી ગયા, કેમ કે એ આનંદ એમના પરિવારમાં દેવે આપ્યો. હાલેલુયા. હાલેલુયા. બોલો હાલેલુયા. એ પ્રમાણે મારી બહેન અને મારા ભાઈ, આવનાર દિવસોમાં તમે જેટલા પણ આજે દુઃખમાં, નિરાશામાં, પીડામાં જીવન વિતાવતા હોય, આવનાર દિવસોમાં દેવ તમારા પરિવારમાં અદ્ભુત ખુશી અને આનંદ આપવા જઈ રહ્યો છે. યેસુના નામમાં. હાલેલુયા. 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 મારી બહેન અને મારા ભાઈ, આપણી ખુશી આપણા બાળકોમાં છે. આપણા બાળકો માટે આપણે ગમે તે કરી છૂટીએ છીએ. આપણા બાળકો માટે આપણે બધું જ કરીએ છીએ, કેમ કે આપણી ખુશી આપણા બાળકોમાં છે. આપણી ખુશી આપણા બાળકોમાં છે. એક માં કદાચ ફાટેલી સાડી પહેરીને જીવન વિતાવશે, પરંતુ પોતાના દીકરા દીકરીઓને નવા કપડા પહેરાવશે. મા બાપ જૂના કપડા પહેરશે, પરંતુ છોકરાઓને એ નવા કપડા પહેરાવશે. એનું કારણ જે છે કે મા બાપની ખુશી એ પોતાના બાળકોમાં છે. એ જ પ્રમાણે મારી બહેન અને મારા ભાઈ, હું અને તમે આસમાન અને જમીન રચનાર યહોવા દેવના સંતાન છીએ અને આપણા આનંદમાં દેવની ખુશી છે. આપણા આનંદમાં દેવનો આનંદ છે. તમને ખબર છે મારા ભાઈઓ અને મારી બહેનો, તમે રડો છો તો દેવ પણ રડે છે. તમે દુખી થાવ છો તો દેવ પણ દુખી થાય છે, કેમ કે આપણો એ પિતા છે. એવા કયા મા બાપ છે જે પોતાના બાળકને રડતા જોઈને મા બાપ હસતા હોય? આ જગ્યા પર એવા કોઈ મા બાપ છે કે જે પોતાના દીકરા દીકરીને રડતા જુએ છે અને જે મા બાપ હસતા હોય?
કોઈ પણ ના હોય. એ જ પ્રમાણે મારી બહેન અને મારા ભાઈ, જ્યારે તમે દુખી થાવ છો એ પણ દુખી થાય છે, જ્યારે તમે રડો છો એ પણ રડે છે. એ દયાળુ પરમેશ્વર છે, એ કૃપાળુ પરમેશ્વર છે. અને જ્યારે તમે આનંદ અને ખુશીમાં જીવન વિતાવો છો ત્યારે એ પણ ખુશી થાય છે, એ પણ આનંદિત થાય છે. એટલા માટે બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે, ગીતશાસ્ત્રો તેનો 118 અને તેની 24મી કલમની અંદર, ગીતશાસ્ત્રો તેનો 118મો અધ્યાય અને 24મી કલમમાં એ પ્રમાણે લખે છે, આ દિવસ યહોવાએ આપ્યો છે, એમાં આપણે આનંદ અને ઉત્સવ કરીએ. હાલેલુયા. આ દિવસ આપણને યહોવાએ આપ્યો છે, એમાં આપણે આનંદ અને ઉત્સવ કરીએ. યહોવાએ આ દિવસ આપણને એટલા માટે આપ્યો છે કે આપણે આ દિવસમાં આનંદ અને ઉત્સવ કરીએ, આનંદ અને ઉત્સવ કરીએ, આનંદ અને ઉત્સવ કરીએ. મારી બહેન અને મારા ભાઈ, આપણા તાકાતથી, આપણા બળથી આપણને આ દિવસ મળ્યો નથી. આ દિવસ આપણને યહોવાએ આપ્યો છે, અને જો યહોવાએ આપ્યો છે તો એ દિવસની અંદર આપણે આનંદ અને ઉત્સવ કરીએ. આપણે આનંદ અને ખુશીમાં પલ પલ, મિનિટ મિનિટ, કલાક કલાક, દિવસ આપણે આનંદમાં વિતાવીએ. હાલેલુયા. બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. અને બાઇબલનું વચન પ્રમાણે કહે છે, ત્યાં 15મી કલમ વાંચીએ. 15મી કલમ ગુજરાતીમાં વાંચે, 118 અને 15મી કલમ. ન્યાયના તંબુમાં હર્ષ છે અને તારણના ધ્વનિ સંભળાય છે. બોલો આમેન. હર્ષ એટલે આનંદ, ન્યાય, ધાર્મિક વ્યક્તિ, એમના તંબુ એટલે ઘરમાં આનંદનો ધ્વનિ સંભળાય છે. ધ્વનિ એટલે અવાજ. ન્યાયના ઘરમાં, ન્યાયના ઘરમાં આનંદનો અવાજ સંભળાય છે. બોલો આમેન. હાલેલુયા, હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, આ દિવસ આપણને યહોવાએ આપ્યો છે, એ દિવસમાં આપણે આનંદ અને ઉત્સવ કરીએ. આપણને નથી ખબર કે આપણે કેટલા દિવસો, કેટલા મહિના અને કેટલા વર્ષ જીવવાના છે, પરંતુ આ દિવસ આપણને યહોવાએ આપ્યો છે. એ દિવસમાં આપણે આનંદ અને ઉત્સવ કરીએ, એમાં આપણે આનંદ અને ઉત્સવ કરીએ. હંમેશા આપણે હસતા રહીએ, હંમેશા આપણે ખુશ રહીએ. હાલેલુયા, હાલેલુયા. આજે ઘણા એવા વ્યક્તિઓ છે, એમના મુખ પરથી હસી ગાયબ થઈ ગઈ છે. હું વારંવાર તમને કહું છું, આગળ પણ મેં તમને કહ્યું હતું કે એક અને એક ખુશીને લઈને આપણે હસ્યા કરતા નથી. તે જ પ્રમાણે આપણે એક દુઃખને યાદ કરીને વારંવાર રડવાનું નથી. કદાચ આપણા જીવનમાં કોઈ એક દુઃખ આવ્યું હોય તો એને યાદ કરીને આપણે રડવાનું નથી. એ દેવ આપણા દરેક આંસુને લૂછનાર છે. એ દેવ આપણા દરેક દુઃખ દર્દને દૂર કરનાર દેવ આ જગ્યા પર ચલાયમાન છે. હાલેલુયા, હાલેલુયા. બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. અને દેવ આજે મારા અને તમારા જીવનમાં ખુશી, આનંદ ઈચ્છા રાખે છે. મારા અને તમારા પરિવારમાં ખુશી અને આનંદના સમાચારની ઈચ્છા રાખે છે. હાલેલુયા, બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, એટલા માટે પાઉલ પ્રેરિત એ પ્રમાણે કહે છે, પાઉલ પ્રેરિત એ પ્રમાણે કહે છે, ફિલિપીનો પત્ર તેનો 4થો અધ્યાય અને 4થી કલમની અંદર, પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું, હું વારંવાર ફરીથી કહું છું કે પ્રભુમાં સદા આનંદ કરો. હાલેલુયા. અને ફિલિપી ને પત્ર લખતા એ પાઉલ પ્રેરિત એ પ્રમાણે કહે છે કે હું તમને ફરીથી કહું છું કે તમે આનંદ કરો, પ્રભુમાં આનંદ કરો. પૈસામાં નહીં, ધન દોલતમાં નહીં, જ્ઞાનમાં નહીં, માનપાનમાં નહીં. બાઇબલ કહે છે પ્રભુમાં આનંદ કરો, ઈસુમાં આનંદ કરો, યહોવામાં આનંદ કરો, પવિત્ર આત્મામાં આનંદ કરો. મારી બહેન અને મારા ભાઈ, આજે દુનિયાના લોકો પૈસામાં આનંદ કરે છે અને પૈસા એક દિવસે જતા રહે ત્યારે રડવા લાગે છે. આજે દુનિયાના લોકો પ્રોપર્ટીની અંદર આનંદ કરે છે
અને જ્યારે પ્રોપર્ટી દિવસે ચાલી જાય છે ત્યારે પાછા રડવા લાગે છે. પરંતુ બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે કે હું અને તમે પ્રભુમાં આનંદ કરીએ છીએ કે જેથી કરીને ઈસુ પ્રભુ અત્યારે પણ છે અને આવનાર યુગમાં પણ આપણી સાથે સદાને માટે રહેશે. એ ક્યારે પણ આપણો સાથ છોડશે નહીં. આપણે આ પૃથ્વી પર જીવીએ છીએ ત્યાં પણ પ્રભુ છે અને જ્યારે આપણે આ પૃથ્વી છોડીશું અને સદાકાલિક આનંદિત ઘરમાં રહીશું ત્યાં પણ આપણી સાથે છે. એટલા માટે પ્રભુમાં સદા આનંદ કરો, પ્રભુમાં સદા આનંદ કરો કે જે ક્યારે પણ આપણો સાથ છોડનાર નથી. હાલેલુયા, બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ ધ્યાનથી સાંભળો. આજે ઘણા લોકો યુવાનો પોતાના મિત્રોની અંદર આનંદને શોધે છે. ઘણા લોકો આજે દારૂની અંદર આનંદને શોધે છે. ઘણા લોકો સારું જમવાનું છે, સારું જમવાનું, ટેસ્ટી જમવાનું છે, એમાં આનંદને શોધે છે. પરંતુ એ આનંદ થોડા ટાઈમ પૂરતો હોય, એ આનંદ થોડા ટાઈમ પૂરતો હોય. જમે ત્યાં સુધી 10 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, કલાક સુધી જમે ત્યાં સુધી જીભમાં ટેસ્ટ લાગે અને આનંદ આવે, પછી પાછું જતું રહે. મિત્રોની અંદર આનંદ શોધે, એ મિત્ર જ્યાં સુધી સાથે હોય ત્યાં સુધી આનંદમાં, પરંતુ એક મિત્ર એક દિવસે ધોકો આપે ત્યારે પાછું દુઃખ અને દર્દ આવી જાય છે. મારી બહેન અને મારા ભાઈ, તમે લોકો પાસે જો આનંદની ખોજ કરવા જશો તો લોકો ક્યારે પણ તમને ખુશી આપી શકનાર નથી. લોકોની ખુશી એ ક્ષણિક છે. લોકો પાસે જે ખુશી મળે, આનંદ મળે, એ ક્ષણિક છે, એ તરત જતી રહે છે. પરંતુ બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીને તમને કહું છું કે પ્રભુમાં આનંદ કરો. અને એ પૌલ એવા સમયે આનંદિત હતો કે જ્યારે એ જેલમાં હતો. જ્યારે ક્યાં હતો? જેલમાં હતો. એના હાથોની અંદર બેડી, એના પગોની અંદર બેડી, અને એવા સમયે એ પૌલ પ્રેરિત ફિલિપીની મંડળીને એ પ્રમાણે કહે છે કે પ્રભુમાં આનંદ કરો. મારી બહેન અને મારા ભાઈ, બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે કે ઈસુ જે જગ્યાએ ગયા ત્યાં આનંદ અને આનંદ છવાયો. ખબર છે તમને? ઈસુ જે જગ્યાએ ગયા ત્યાં આનંદ અને આનંદ છવાયો. સાચી વાત કે ખોટી વાત? એવું છે કે ઈસુ ગયા ને ત્યાં બધા રડવા લાગ્યા? નહીં. ઈસુ જે જગ્યા પર ગયા ત્યાં આનંદ અને આનંદ. મારી બહેન અને મારા ભાઈ, ઈસુ કાના ગામના લગ્ન મંડપમાં ગયા ત્યાં દ્રાક્ષરસ ખૂટી ગયો. ઈસુએ પાણીમાંથી દ્રાક્ષરસ બનાવ્યો. લોકો શું થઈ ગયા? ખુશ થઈ ગયા. પહેલાના દ્રાક્ષરસ કરતા દ્રાક્ષરસ સારો પીધો અને લોકો ખુશ થઈ ગયા. ત્યાં આનંદ. ત્યાં શું થયો? આનંદ. ઈસુ યાઈના ઘરમાં ગયા અને યાઈની દીકરી એ મૃત્યુ અવસ્થામાં. બાઇબલ કહે છે કે હવે તમે તસ્દી લેશો નહીં, પરંતુ ઈસુ કહે છે હું જઈશ. અને ઈસુ ત્યાં ગયા. લોકો રડતા હતા, લોકો રડતા હતા, લોકો રડતા હતા અને કહે છે ઈસુ કે મરી નથી ગઈ, એ તો ઊંઘે છે. અને ઈસુ પર લોકો હસવા લાગ્યા. ઈસુએ કહ્યું હે દીકરી ઉઠ, અને દીકરી ઉઠી. લોકો હસવા લાગ્યા, લોકો હસવા લાગ્યા. એક 38 વર્ષથી બીમાર વ્યક્તિ પાસે ઈસુ ગયા અને ઈસુએ કહ્યું કે તારો બિછાનો ઉચકીને ચાલતો થા. એ 38 વર્ષથી બીમાર વ્યક્તિ ઉઠીને ચાલતો થયો. ત્યાં આનંદ અને ખુશી છવાઈ ગઈ. ઈસુ ઝાકીદાણીના ઘરમાં ગયા. ઈસુ ક્યાં ગયા? ઝાકીદાણીના ઘરમાં ગયા. ઝાકીદાણી લોકોને લૂંટીને પોતાની ધન દોલત એને ભેગી કરી. બાઇબલ કહે છે ઝાકીદાણી એટલો ખુશ થયો, ઈસુ પોતાના ઘરે આવ્યા. ઝાકી તો માત્ર ઈસુને જોવાની ઈચ્છા રાખતો, પરંતુ ઈસુ તો ઝાકીના ઘરમાં આવ્યા અને ઝાકી ખુશ થયો. અને ઝાકી પ્રમાણે કહે છે કે મારી સંપત્તિનો અડધો ભાગ હું ગરીબોને આપી દઈશ, અને જેની પાસેથી મેં પડાવી લીધો હોય એને હું 4 ગણું પાછું વાળી આપીશ. ઝાકી ખુશ થયો. ઝાકી ખુશ થયો. હાલેલુયા, હાલેલુયા. ધ્યાનથી સાંભળો મારી બહેન અને મારા ભાઈ, ઈસુ જ્યાં હોય છે ત્યાં આનંદ અને ખુશી હોય છે. ઈસુ જ્યાં હોય છે ત્યાં આનંદ અને ખુશી હોય છે. એક સમય એવો હતો બેથાનિયાની અંદર માર્થા અને મરિયમ રડતી હતી. માર્થા અને મરિયમ રડતી હતી કેમ કે એમનો ભાઈ, એકનો એક ભાઈ મૃત્યુ પામ્યો. ઈસુ ત્યાં જાય છે ચોથા દિવસે અને ઈસુ માર્થા અને મરિયમને પ્રમાણે કહે છે જો તમે વિશ્વાસ રાખશો તો દેવના મહિમાને જોશો.
જો તમે વિશ્વાસ રાખશો તો તમે દેવના મહિમાને જોશો. અને માર્થા અને મરિયમ ઈસુ પર વિશ્વાસ કરે છે અને ઈસુ લાજરને કહે છે, હે લાજર બહાર નીકળ. અને કાપડથી વીંટાળેલો જે લાજર એ કબરમાંથી બહાર નીકળે છે. માર્થા અને મરિયમ એ ખુશી થઈ જાય છે. આનંદ એ ઘરમાં છવાઈ જાય છે. મારી બહેન અને મારા ભાઈ, ધ્યાનથી સાંભળો. હું તમને એકદમ શાંતિથી આજે બાબત સમજાવવા માંગુ છું કે ઈસુ જ્યાં હોય છે ત્યાં આનંદ અને ખુશી હોય છે. ઈસુ જ્યાં હોય છે ત્યાં આનંદ અને ખુશી હોય છે. આજે જુવાન વ્યક્તિઓ, જુવાન દીકરા દીકરીઓ આપઘાત કરીને મૃત્યુ પામે છે. શા માટે? કેમ કે એક વ્યક્તિમાં એ આનંદને મેળવવા માંગે છે. એક વ્યક્તિમાં એ આનંદ મેળવવા માંગે છે. એક વ્યક્તિ પર એ ભરોસો કરે છે. અને જ્યારે વિશ્વાસ તૂટી જાય છે ત્યારે એ આપઘાત કરીને મૃત્યુ પામવાની કોશિશ કરે છે. કેમ કે એના જીવનમાં નિરાશા, દુઃખ, દર્દ આવી જાય છે. પરંતુ મારી બહેન, જુવાન દીકરા અને જુવાન દીકરીને આજે હું તમને કહેવા માંગુ છું, ઈસુ પર ભરોસો કરો. એ ક્યારે પણ છાત નહીં છોડે. તમારા મિત્રો તમને છોડીને ચાલી જશે, તમારી બહેનપણી તમને છોડીને ચાલી જશે, પરંતુ ઈસુનો હાથ પકડો. ઈસુ ક્યારે પણ તમને છોડશે નહીં. ઈસુ ક્યારે પણ છોડશે નહીં. ઈસુ ક્યારે પણ તમને છોડશે નહીં. હેનરી માર્ટિન વિશે મેં ગત અઠવાડિયાની અંદર અભ્યાસ કર્યો. હેનરી માર્ટિન એ ઇંગ્લેન્ડની અંદર એનો જન્મ થયો. એ માત્ર 33 વર્ષ એ જુવાન જીવ્યો. પરંતુ એની બહેન એ હેનરી માર્ટિન માટે પ્રાર્થના કરતી. હેનરી માર્ટિન એકદમ હોશિયાર, સારામાં સારી યુનિવર્સિટીમાં એને અભ્યાસ કર્યો. ગણિતની અંદર એકદમ પાવર, એકદમ હોશિયાર વિદ્યાર્થી. ઘણા બધા મેડલો એને મેળવ્યા અને ઘણો અભ્યાસ એને કર્યો એ હેનરી માર્ટિન. પરંતુ પોતાના મિત્રોની અંદર એ ખુશીની શોધમાં હતો. પોતાના મિત્રોની અંદર એ ખુશીની શોધમાં હતો. પરંતુ એની બહેન એના માટે પ્રાર્થના કરતી કે હેનરી માર્ટિન ઈસુ પર ભરોસો કરે. હેનરી માર્ટિન ઈસુ પર ભરોસો કરે. એ પ્રાર્થના કરતી, ઘૂંટણે પડતી, ઉપવાસની સાથે એના માટે પ્રાર્થના કરતી પોતાના ભાઈને માટે. અને એક દિવસ એવું બને છે કે હેનરી માર્ટિનની સાથે તે વાત કરવા લાગે છે. ઈસુ પોતે એની સાથે વાત કરવા લાગે છે. અને ત્યારે હેનરી માર્ટિન માટે બહુ ઓપ્શન હતા, કેમ કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર એને અભ્યાસ કર્યો અને એની પાસે ઘણા એવા ઓપ્શન હતા કે સારી નોકરી કરે, સારો બિઝનેસ કરે અને લાખો કરોડોપતિ એ બને. અને એવા સમયની અંદર એક લીડિયા નામની એક યુવતી સાથે એ પ્રેમમાં પડે છે. એક બાજુ દેવ એની સાથે વાત કરે છે, એક બાજુ લીડિયા એની સાથે વાત કરે છે. એક બાજુ દેવ પણ એની સાથે વાત કરે છે અને લીડિયા નામની યુવતી પણ એની સાથે વાત કરે છે. અને એવા સમયે દેવ એ હેનરી માર્ટિનની સાથે વાત કરે છે કે તારે આ દેશ છોડવો પડશે અને મારા સુસમાચારને માટે તારે ભારત દેશમાં જવું પડશે. અને એ હેનરી માર્ટિન પાસે ઓપ્શન લીડિયાને પસંદ કરે, ક્યાં તો પછી ઇન્ડિયાને પસંદ કરે. ઇન્ડિયા ક્યાં તો લીડિયા, ઇન્ડિયા ક્યાં તો લીડિયા, બેમાંથી એક. અને એ હેનરી માર્ટિન લીડિયાને મૂકે છે અને ઇન્ડિયાને પસંદ કરે છે. લીડિયાને મૂકે છે અને ઇન્ડિયાને પસંદ કરે છે. અને કરીબન 1805 ની અંદર એ હેનરી માર્ટિન ઇન્ડિયાના કલકત્તામાં આવે છે. કેમ કે એને ઈસુની અંદર ખુશી મળે છે કે જે ખુશી લીડિયા યુવતીમાં નહીં મળી, એ ખુશી એને ઈસુમાં મળી. ઈસુ માટે એ સ્ત્રીને મૂકી દે છે અને ઇન્ડિયામાં આવીને કલકત્તામાં આવે છે. કલકત્તામાં આવ્યા અને કલકત્તામાં આવીને ઉર્દુ, અરબી અને ફારસી ભાષામાં એને નવા કરારનું અનુવાદ કર્યું. ફારસી, અરબી અને ઉર્દુ ભાષામાં નવા કરારનું એને અનુવાદ કર્યું. કરીબન એ ઇંગ્લેન્ડ થી ઇન્ડિયા સુધી આવતા એને 9 મહિના થયા. કેટલા મહિના? 9 મહિના થયા. અને દેવ એની સાથે વાત કરે છે, હવે કલકત્તાને તું મૂક અને બિહારમાં જા. ક્યાં જા? બિહારમાં જા. અને બિહારમાં જવા માટે ત્યારે એ નદીમાંથી
નદીમાંથી એ બિહાર કલકત્તાથી એ નદીમાં જાય છે. નદીમાં હોડીમાં બેસીને બિહાર જતા કરીબન એને 6 મહિના જેવો સમય લાગે છે બિહાર જતા. અને ત્યાં જઈને એ સેવા કરે છે. અને સેવા કરતા કરતા એ હેનરી માર્ટિન ફરે છે, ઘોડેસવારી કરે છે, ચાલતા જાય છે. કરીબન એનો મેં અભ્યાસ કર્યો, એમાં એવું કે લખે છે કે ચાલતા ને ચાલતા એ હજારો ને હજારો કિલોમીટર એ ચાલતા ને ચાલતા ફરે છે. એ 24 વર્ષના હતા ત્યારે ઇન્ડિયામાં આવે છે અને 31 વર્ષ સુધી એ માત્ર 6 વર્ષના સમયની અંદર એ બાઇબલના નવા કરારના 3 ભાષામાં એને અનુવાદ કર્યો. હિબ્રુ, અરબી, ઉર્દુ અને ફારસી 3 ભાષામાં એને અનુવાદ કર્યો 6 વર્ષની અંદર જ. અને ઘણા હજારો લોકોને એ દેવની પાસે લાવ્યા. અને બાઇબલ એ પ્રમાણે કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. એ પ્રમાણે એણે એની જિંદગી આનંદમાં વિતાવી. અને જ્યારે બિહારમાં હતા ત્યારે એણે પાછું પોતાની પ્રેમિકા એ લીડિયાને પત્ર લખ્યો કે તું ઇન્ડિયામાં આવ અને આપણે સાથે મળીને દેવની સેવા કરીએ. પણ એ પત્ની ના પાડે, એ સ્ત્રી ના પાડે છે, એની પ્રેમિકા એને ના પાડે છે, હું નહીં આવું, કેમ કે હું પૈસામાં ધન દોલતમાં મારા આનંદને શોધું છું, હું નહીં આવું. એ નહીં આવી. અને થોડા ટાઈમ પછી એને પત્ર મળે છે અને પત્રમાં એ પ્રમાણે આવે છે કે એની બહેન જે એના માટે પ્રાર્થના કરતી એ બહેન પણ મૃત્યુ પામે છે. એ બહેન મૃત્યુ પામે છે. એના મા બાપ તો નથી, પરંતુ બહેન એક હતી, એ પણ મૃત્યુ પામે છે. ત્યાંથી સાંભળો મારા જુવાનો, એક 24 વર્ષનું જુવાન ઇન્ડિયામાં આવીને કલકત્તા, બિહાર, ઉત્તર ભારતની અંદર હજારો ને લાખો આત્માને જીતે છે. કરીબન એને 5 સ્કૂલો ઉત્તર ભારતમાં ખોલી. કેટલી સ્કૂલો? 5 સ્કૂલો બનાવી એને પોતે. હેનરી માર્ટિને ઉત્તર ભારતની અંદર 5 સ્કૂલોની સ્થાપના કરી, ઘણી હોસ્પિટલની સ્થાપના કરી. અને એક સમય એવો આવે છે કે હવે મારું શરીર જે છે 31 વર્ષની ઉંમરમાં જ મારું જે શરીર છે એ શરીર મને સાથ નથી આપી રહ્યું. કેમ કે હેનરી માર્ટિન બહુ જોરમાં બોલતા, ઘણું ચાલતા ફરતા અને ઇંગ્લેન્ડ જેવા ઠંડા પ્રદેશમાં રહેનાર આ ગરમીમાં આવીને એ થાકી જાય છે. એકદમ ઠંડા પ્રદેશમાં રહેનાર એ હેનરી માર્ટિન આ ગરમ પ્રદેશ ઇન્ડિયામાં આવીને પોતાના શરીરને એ ગરમીમાં સહન નથી કરી શકતા. અને એનું શરીર ક્ષીણ થતું જાય છે. દિવસે દિવસે એનું શરીર નબળું પડતું જાય છે. અને એ એના મિત્રને એ પ્રમાણે કહે છે કે હવે મારું શરીર મને સાથ નથી આપી રહ્યું, મને દેહ બોલાવે છે. અને ત્યારે ભારત છોડી દે છે. અને ભારત છોડીને પાછા સમુદ્રમાં એ જહાજમાં પોતાના દેશમાં નહીં, પરંતુ એ પાછા અરબના દેશોમાં જાય છે. મુસ્લિમ લોકોમાં જઈને એ સેવા કરે છે. અને ત્યાં જ 31 વર્ષની ઉંમરે એ હેનરી માર્ટિન મૃત્યુ પામે છે. મારા જુવાન ધ્યાનથી સાંભળો, હેનરી માર્ટિન 31 વર્ષની, માત્ર 31 વર્ષ એટલે જુવાન જોત એ મૃત્યુ પામે છે. અને 31 વર્ષની ઉંમરમાં 5 સ્કૂલો બનાવી, હજારો ને લાખો આત્મા એને જીત્યા. એણે ઈસુ માટે પોતાની પ્રેમિકાને પણ છોડી, ઈસુ માટે પોતાના દેશને છોડ્યો, ઈસુ માટે પોતાની બહેનને એને છોડી કે જે બહેન એના માટે પ્રાર્થના કરતી હતી. અને લેટરમાં એમાં જે છે પોતાની બહેન મૃત્યુ પામે છે. મારી બહેન અને મારા ભાઈ, ઈસુમાં એણે આનંદને શોધ્યો. પોતાના જીવનનો આનંદ એણે ઈસુમાં શોધ્યો. મારા ભાઈ અને મારી બહેન, આજે હું તમને બાબત કહેવા માંગુ છું. દુનિયા પાસે તમે જો આનંદની ખોજમાં જશો, મારા મા બાપ આ જગ્યામાં જેટલા પણ છે, તમારા બાળકમાં જો તમે આનંદને શોધશો તો તમે દુઃખી થશો. પરંતુ તમારા બાળકમાં તમે ઈસુને જોશો અને ઈસુમાં જો તમે આનંદને શોધશો તો તમે ખુશ થશો. મારી બહેન અને મારા ભાઈ, બાઇબલ વચન એ પ્રમાણે કહે છે, યુહલખની સુવાર્તા તેનો 16મો અધ્યાય 20મી કલમમાં, યુહલખની સુવાર્તા તેનો 16મો અધ્યાય 20મી કલમમાં કે હું તમારા દુઃખી આંસુને આનંદના આંસુમાં પરિવર્તન કરી દઈશ. હું તમારા દુઃખના આંસુને આનંદના આંસુમાં પરિવર્તન કરીશ. મારી બહેન અને મારા ભાઈ, ત્યાં જ આગળ એ પ્રમાણે લખે છે
ત્યાં જ આગળ એ પ્રમાણે લખે છે કે જે પ્રમાણે પ્રસૂતાથી પીડાતી સ્ત્રી જ્યારે બાળકનો જન્મ થાય છે અને બાળકને જોઈને એ પોતાની પ્રસૂતાની દરેક વેદનાઓને ભૂલી જાય છે, એ જ પ્રમાણે મારી બહેન અને મારા ભાઈ, આજે તમે ગમે તેટલા દુઃખમાં, ગમે તેટલી પીડામાં, ગમે તેટલી નિરાશામાં, ગમે તેટલી લાચારીમાં, ગમે તેવા રોગમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છો, પરંતુ ઈસુ આજે તમારા આંસુને આનંદના આંસુમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આજે ઈસુ તમારા દુઃખના આંસુને આનંદના આંસુમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે, યેસુના નામમાં. મારી બહેન અને મારા ભાઈ, શું તમે આજે નિરાશ છો? શું તમે આજે દુઃખી છો? શું તમે આજે રોગી છો? શું તમે આજે પીડાની અંદર દુઃખમાં આજે તમે જીવન વિતાવી રહ્યા છો? તમારા દુઃખના આંસુને આનંદના આંસુમાં પરિવર્તન કરનાર દેવ આ જગ્યા પર ચલાયમાન છે. હવે દરેક આપણી આંખોને બંધ કરીએ.